ઉમરલા ગામના વાડી ફળિયામાં રહેતા અશ્વિનભાઈ સોમાભાઈ પટેલ તેમની પત્ની સાથે ડાયાબિટીસની સારવાર અર્થે 2 એપ્રિલ 2026ના રોજ વડોદરાની કમલા હોસ્પિટલ ગયા હતા. આ સમયગાળા દરમિયાન તેમનું મકાન બંધ હતું. 6 એપ્રિલના રોજ સવારે દંપતી ઘરે પરત ફર્યો ત્યારે તેમના ઘરના આગળનો દરવાજો લોક તૂટેલો જણાયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું છે કે તસ્કરોએ પીવીસી કબાટ અને લોખંડની તિજોરીઓના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરાયેલી માલમાં આશરે 1 તોલાની સોનાની ચેન અંદાજે 1,34,400, એક ડાયમંડ નંગ અંદાજે 4,000, 2 લેડીઝ પર્સમાં રાખેલા 27,000 રોકડા અને તિજોરીમાં અંદરના ખાનામાં રહેલા 20,000 રોકડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સોનાના દાગીનાના અસલી બિલ પણ ચોરાયું હોવાની ફરિયાદમાં જણાવ્યું છે. આ ઘટના અંગે ફરિયાદી અશ્વિનભાઈ પટેલે ઉમરલા પોલીસ મથકને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સબ ઇન્સ્પેક્ટર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.